विद्यार्थी मित्रों धोरण 5 ना बाळको આજે આપણે રાષ્ટ્રીય ફળ કેરીની આગળ વાત કરવી છે। એમાં થોડોક આપણે થોડા દાખલા પર સમજવાના છે। તમને કેરી વિશે તો આગળ આપણે સમજી ગયા, કેરી ઘણી જાતની હોય છે, બધું આપણે વાત કરી। હવે અહીંયા તમને દાખલો આપું છું કે તમારું વજન કેટલા કિલોગ્રામ છે, તો તેમાં તમારા જેવા 10 બાળકોનું વજન ખાલી જગ્યા થાય। હવે દાખલા તરીકે તમારું વજન તમે કહેશો, આપણે ધારીએ કે તમારું વજન દાખલા તરીકે આપણે કહીએ કે તમારું વજન 25 કિગ્રા છે, 25 કિગ્રા છે, બરાબર છે। તો આવા 10 બાળકોનું વજન આપણે કરવાનું છે। તો આપણે કહેવાનું કે એક બાળકનું વજન તમે એક બાળક છો, એનું તમારું વજન કેટલા છે, તો કે 25 કિગ્રા। તો આપણી પાસે આવા કેટલા બાળકો છે, તો કે 10 બાળકો। તો 10 બાળકનું વજન અથવા 10 બાળકોનું વજન કેટલું થાય, તો કે 10 ગુણ્યા 250 છેદમાં 1 મૂકો તો મૂકી શકો, ન મૂકો તો ચાલે। 25 દાણ તો કે 250 કિગ્રા। તો તમારા 10 બાળકો, તમારી સાથે ભણતા 10 બાળકોનું તમારા જેટલું વજન હોય તો 10 બાળકોનું વજન કેટલું થાય, 250, બરાબર છે। તો આ રીતે તમે દાખલો ગણી શકો, બરાબર છે। પહેલા તો વજન બરાબર ધારી લેવાનું, ધારો કે તમારું વજન અહીં ધારો કે કરી નાખવાનું કે અમે ધાર્યું કે અમારું વજન એટલું છે, બરાબર છે। 25 કિલોમાં થોડું વધુ હોય તો 25 કિલો લેવાનું, જો 20 કિલો હોય તો 20 કિલો લેવાનું। તો એક બાળકનું વજન આપણે 25 કિલો હોય તો 10 બાળકોનું વજન કેટલું થાય, તો આપણે અહીંયા 10 ગુણ્યા 25 કર્યા છેદમાં 1 કર્યો, ગુણાકાર કર્યો તો 250 કિલોગ્રામ આપણો વજન ટોટલ 10 બાળકોનો મળે, બરાબર છે। હવે આપણે કેરીના દાખલા ગણવાના છે। તો એક દાખલો છે, એની અંદર હું તમને સમજાવું, જો રકમ બરાબર સમજો કે આ દાખલા નંબર 2 સમજીએ આપણે। જો આપણા ઘરે અઠવાડિયાની અંદર એટલે 7 દિવસ, 7 દિવસની અંદર સરેરાશ 5 કિલો કેરી ખવાય છે। આપણે દાખલા તરીકે હમણાં કેરીની સિઝન ગઈ છે, તો આપણે કેરી ખાધી તો 7 દિવસ, અઠવાડિયું એટલે 7 દિવસમાં કેટલી કેરી ખવાય છે, તો કે 5 કિલો કેરી ખવાય છે। જો કેરીનો ભાવ 75 પ્રતિ કિલો, 1 કિલોના ભાવ કેટલા કીધા, 75 રૂપિયા। તો એક માસમાં કેટલી કેરી જોઈએ અને કેટલા રૂપિયા આપણે જોઈએ, પેલા તો આપણે સરેરાશ 7 દિવસમાં કેટલી કેરી ખાઈએ છીએ, તો કે 5 કિલો, એટલે 7 દિવસ પહેલા તો આપણે કેટલી કેરી ખાધી, પછી એનો આપણે 1 કિલોના ભાવ 75, તો જેટલી આપણે કેરી ખાધી એનો આપણે ખર્ચો કેટલો થાય એ આપણે કહેવાનું છે। એક અઠવાડિયું એટલે કેટલા દિવસ સમજવાના છે, 7 દિવસ। તો આપણે કહેવાનું કે 7 દિવસમાં ખવાતી કેરી કેટલી છે, તો કે 5 કિગ્રા। એક એટલે કે 7 અઠવાડિયાની અંદર કીધું, અઠવાડિયું એટલે 7 દિવસ, 7 દિવસમાં કેટલી કેરી ખાવામાં આવે છે, તો કે 5 કિગ્રા। હવે 5 કિલો 7 દિવસમાં ખવાય છે, એક માસ કીધો, એક માસ એટલે 30 દિવસ થયા, આપણે 30 દિવસની કેરી 30 દિવસમાં ખવાતી કેરી બરાબર પ્રશ્ન છે। હવે આપણે જોવાનું છે કે એક માસ એટલે એક મહિનાની અંદર, અહીંયા આપણે ગુજરાતી મહિનાના દિવસો
આપણે ભાગી નાખીએ. જુઓ 3 પંચા તો કે 15, આ બીજું સડી ગયું, એને કેટલા વડે ભાગી નાખવાના? 7 વડે. હવે 7 વડે ભાગશું એટલે આપણે ખબર પડશે કે આપણે કેટલા કિલો કેરી ખાધી. એને ગુણ્યા ભાગ્યા 7 તો કે 7 દુ 16. 5 માંથી 4 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0, ઉપરથી વિચાર્યા 10. 7 એકુ 7, અહીં 10 કો આયા 10, 10 માંથી 7 જાય તો 3, અહીં પોઈન્ટ મૂકો એટલે બીજું 7 16 28. પાછો અહીંયા 10 કો લીધો, અહીંયા 10 માંથી 8 જાય તો 2, અહીંયા 0. પાછો તો કે 7 દુ 16, 7 એ કિલો લેવાય તો વધી જાય 7 દુ ને 16, પોઈન્ટ પછી 2 આંકડા લેવાના એટલે આપણે અહીંયા 21.42 કિગ્રા. હવે મિત્રો 21.42 એટલે પૂરેપૂરા કહેવાનું 21 કિગ્રા કહેવાનું છે. 21 કિગ્રા છે એ આ ભાઈએ આપણે 0.42 ને લેવાની જરૂર નહીં, કારણ કે આપણે હિસાબ કરવાનો છે એટલે આપણે 21.42 કિગ્રા છે એટલે આપણે પૂરેપૂરો આંકડો લેવો છે એટલે 21 કિલો કેરી એક મહિનાની અંદર આ પરિવારના સભ્યો ખાય છે. બરાબર છે? 21 કિલો કેરી આપણે જોઈએ છે મહિનાની અંદર. હવે આપણે એનો ભાવ કીધો છે તો કે 1 કિલો કેરીનો ભાવ કેટલા રૂપિયા છે? 75 રૂપિયા. તો આપણે લખવાનું 1 કિગ્રા કેરી, કેરીની કિંમત તો કે 75 રૂપિયા. બરાબર છે? આ 75 રૂપિયા છે. આ રૂને તમે આ રીતે પણ લખી શકો. બરાબર છે? 75 રૂપિયા 1 કિલોનો ભાવ છે. આપણે કેટલા કિલો કેરી ખાધી? તો કે 21 કિલો. તો કે 21 કિગ્રા કેરીની કિંમત કેટલી? પ્રશ્ન. તો આનો નાનો ગુણાકાર એટલે 21 ગુણ્યા 75 છેદમાં 1. હવે મિત્રો આપણે આ બેનો ગુણાકાર કરો તો કે 75 ને આપણે 21 વડે ગુણવાનું છે. બે રકમ એટલે 0, 2 પંચા 10 ની શૂન્ય, 2 સત્તા 14 તો કે 15. 0 કા 5 ને ગુણીએ તો 5, 7 એકુ 7 એટલે 5 7 5 1. બરાબર છે? તો અહીંયા આપણે 1575 રૂપિયાની આપણે મહિનાની અંદર કેરીમાં ખર્ચો કર્યો છે. બરાબર છે? તો આપણો જવાબ 1575 રૂપિયા આપણો જવાબ મળ્યો. બરાબર છે? હવે મિત્રો આમાંના તમને હું પ્રશ્ન કહું કે તો આવી રીતે 3 મહિનાની અંદર કેટલી કેરી ખાધી હોય અથવા તો કેટલો ખર્ચો થયો હોય એ પણ આપણે દાખલો ગણી શકાય. બરાબર છે? તો એ દાખલો આપણે ગણવો હોય, આના દાખલામાં એવું કીધું કે 3 માસ એટલે 3 મહિનામાં કેટલી કેરી ખવાણી અને કેટલા રૂપિયા ખર્ચો થયો એ આપણે હવે મેળવીએ. તો હવે આપણે 1 મહિનાનો આપણે જવાબ મળી ગયો. 1 મહિનામાં કેટલા ખર્ચો થયો? 1575. તો 3 મહિનાનો એટલે 3 વડે ગુણ્યા. પહેલા તો કે 1 મહિનામાં કેટલી કેરી જોઈએ છે? 80 કિલો. તો 3 મહિનામાં કેટલી કેરી જોઈએ? તો કે 30. આગળ દાખલો આપણે ગણીએ. જો કુમારીના દાખલામાં આપણે થોડું વધારી દઈએ કે જો આ 1 મહિનાનો ખર્ચો હતો તો 3 મહિનાની અંદર 3 મહિના સુધી કેરી ખાધી હોય તો એને કેટલી કેરી ખવાડી હશે અને કેટલા રૂપિયા ખર્ચો થયો હોય. આ દાખલામાં આપણે ગણવું હોય તો આપણે કહીશું કે 1 મહિનામાં ખવાતી કેરી કેટલી હતી? આપણે 21 કિલો હતી. તો કે 1 મહિનામાં અમે 21 કિલો કેરી ખાધી. તો 3 મહિનાની અંદર વાત કરવાની છે. 3 મહિનામાં ખવાતી કેરી બરાબર પ્રશ્નાર્થી. તો કે આનો નાનો ગુણાકાર 3 ગુણ્યા 21 છેદમાં 1 તો કે 1 ની કેરીને 63 કિગ્રા આ
કેરીની કિંમત તો કે આપણી પાસે 1 કિલોની કેટલા રૂપિયા હતા તો કે 75 રૂપિયા. આપણી પાસે કેટલા કિલો કેરી ખાવાની છે તો કે 63 કિગ્રા. 63 કિગ્રા કેરીની કિંમત બરાબર કેટલી તો 63 ગુણ્યા 75 છેદમાં 1. હવે આપણે 60 ની અંદર ગુણાકાર કરી લઈએ તો કે 63 ગુણ્યા 75. અહીંયા આપણે બે રકમ એટલે 0 7 તેરી 21 વધી 2 7 42 ને 44. અહીંયા 5 તેરી 15 વધી 1 6 35 ને 31 સાઈઠ. આનો સરવાળો કરીએ 5 2 4 3 7 અને 4 તો આપણો જવાબ આવ્યો 4725 રૂપિયા આપણે કેરીનો ખર્ચો થાય. એટલે કે 3 મહિના સુધી આપણે આ કેરી ખાઈએ તો આપણો જવાબ આપણે ખર્ચ 4725 રૂપિયા કેરીનો ખર્ચો થાય. હવે આપણે આ કેરીની વાત થઈ. હવે આપણે કેરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો કેટલો સમય લાગે એ આપણે વિશે થોડો દાખલા સમજીએ. તો એક ગાડા ખેડૂત છે, એક ગાડું છે, એની અંદર એક રકમ છે. હું તમને કહું છું બળદગાડાનો અંદાજે 1 કલાકમાં 4 કિમી અંતર કાપે તો તમને રકમ લખી દઉં છું. દાખલા નંબર 3 બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી કિમીનો મતલબ થાય કિલોમીટર જેટલું અંતર કાપે છે તો તેને 10 કિમી અંતર કાપવા કેટલો સમય લાગશે. જો મિત્રો આમાં ધ્યાન આપજો. એક બળદગાડું છે, આપણે અંદાજિત કર્યું છે. અંદાજિત એટલે નક્કી નહીં, અંદાજ કર્યો કે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે. 1 કલાક એટલે તમને ખબર હશે 60 મિનિટ થાય, બરાબર છે. તો 4 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો લાગે 1 કલાક. તો 10 કિમી અંતર કાપવા માટે લાગતો સમય કેટલો એ આપણે પદ લખવાનું છે. આપણે 4 કિમી અંતર કાપીએ ત્યારે 1 કલાક લાગે છે. તો 10 કિમી અંતર કાપવા માટે લાગતો સમય કેટલો તો આપણે આમ લખવાનું કે 4 કિમીનો મતલબ કિલોમીટર ટૂંકમાં છે. કિમી અંતર કાપવા લાગતો સમય બરાબર 1 કલાક. આપણે 4 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય કેટલો છે 1 છે. તો આપણે 10 કિમી અંતર કાપવું હોય 10 કિમી અંતર કાપવા લાગતો સમય બરાબર કેટલો. તો અહીંયા 10 ગુણ્યા 1 છેદમાં કેટલા આવશે આ 4. હવે આપણે શું કરવાનું 10 એકુ 10 છેદમાં 4. હવે આપણે 10 ને 4 વડે ભાગી નાખીએ તો આપણો સમય મળે. એટલે કે આ 10 ભાગ્યા 4 દુ તો કે 8 થાય. અહીંથી 10 કો લીધો, અહીંયા 10 માંથી 8 જાય તો 2, અહીંયા પોઈન્ટ, અહીંયા 0. 4 પંચા તો કે 20. તો આપણે અહીંયા જવાબ આવી ગયો 2.5 કલાક. આપણો સમય આ જે બળદગાડું છે એ 10 કિલોમીટર અંતર કાપે તો એને 2.5
એ હવે પછીના આપણે ફરી મળીશું ત્યારે એનું ગણશું. અહીંયા તમને ફરીથી એક આ દાખલો સમજાવી દઉં કે અહીંયા 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે. તો 10 કિલોમીટર અંતર કાપવું છે. અહીંયા પદ બીજું લખવાનું કે 4 કિમી અંતર કાપવા લાગતો સમય કેટલો લાગે? 1 કલાક. તો 10 કિમી અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? તો અહીંયા 10 ગુણ્યા 1 છેદમાં કેટલા મૂકી દેવાના? 4. 10 એટલું 10 10 ના છેદમાં 4. હવે 10 ને આપણે 4 વડે ભાગાકાર કર્યો તો આપણો જવાબ આવ્યો 2.5 કલાક લાગે છે. એટલે કે આ બળદગાડાને 10 કિલોમીટર અંતર કાપવા માટે 2.5 કલાક સમય લાગે છે. એટલે અહીંયા આપણે સમય કઈ રીતે શોધવાનો એના વિશે આપણે અહીંયા દાખલો સમજ્યા. તમે ઘણી બધી કેરી ખાધી હશે. તો મિત્રો હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે કેરી કેટલા પ્રકારની, કેટલી જાતની કેરી મળે છે, કેટલી જાતની તમે કેરી ખાધી હશે, કેટલી જાતની કેરી નહીં ખાધી હોય એનું હવે પછીના જ્યારે આપણે મળીશું ત્યારે, એટલે કે વિડીયોમાં મળીશું ત્યારે હું તમને એના ચિત્ર દ્વારા એ ચિત્ર ફોટો આપીશ. એના ઉપર તમને ખબર પડશે કે આવા પ્રકારની કેરી છે એનું નામ આવું હોય છે. આવી પ્રકારની કેરી આપણે ઘણી કેરી ખાધી પણ નામ આવડતા ન હોય. તો હવે પછી જ્યારે હું વિડીયો મૂકીશ ત્યારે એના ચિત્ર દ્વારા હું તમને બતાવીશ કે આ કેરીનું નામ આ છે અને ઘણી બધી કેરીઓનો પછી આપણે એનો પરિચય પણ આપણે સમજશું. બરાબર છે? તો વ્યવસ્થિત ફરીથી પાછા દાખલા નોટમાં ગણજો, સમજીને ગણજો કે જેથી તમને આવડી જાય. Thank you.